સાવલીમાં એમજીવીસીએલના નિવૃત્ત કર્મચારીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. દામોદર પાર્ક સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ રાજપૂતે પોતાના નિવાસસ્થાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. મૃતક મહેન્દ્રભાઈ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં ફરજ બજાવતા હતા અને આશરે 1 વર્ષ પૂર્વે જ તેઓ વય નિવૃત્ત થયા હતા. નિવૃત્તિનું શાંતિપૂર્ણ જીવન જીવી રહેલા આધેડે કયા સંજોગોમાં આ આત્મઘાતી પગલું ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. બનાવની જાણ થતાં સાવલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક દામોદર પાર્ક ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલીની સરકારી જાંબુવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. 1 વર્ષ પહેલા જ નિવૃત્ત થયેલા ઘરના મોભીના આવા અચાનક અને આઘાતજનક અવસાનથી પરિવાર પર આપ તૂટી પડ્યો છે. સાવલી પોલીસે આ મામલે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.